તો હલો જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં. જોઈ લો મિત્રો, તમે આ વિડીયો બનાવો હોય તો વિડીયો લાઈક કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જોઈ લો મિત્રો, જે બધાને અખાત્રીજની હાર્દિક શુભકામના. તો આજે છે ને આપણે અખાત્રીજના દિવસે જેમ પરેશ ગૌસ્વામી છે ને એવી રીતના આપણે બપોરે 12 વાગ્યા આપણે છે ને હરિયા વડે હનુમાન લગાવવાના છીએ. તો પહેલાં છે ને અહીંયા પાવડેથી આપણે કમ્પ્લીટ કરી લઈ અને પછી હરિયો ખૂતાડી દે. 2 ફૂટ બાયણે રાખવાનો અને પછી ફીટ 12 વાગે કેટલો પડછાયો પડે ને તે આપણે જોવાનું છે. તો પહેલાં છે ને આપણે એકણા હરખાઈ કરી નાખી અને 12માં છે ને મિત્રો અત્યારે ખાલી 10 મિનિટની વાર છે. તો હાલો આપણે ફટાફટી છે ને પહેલાં આપણું કામ પતાવી લઈ, પછી આપણે પડછાયો માપીએ આજે કેટલો પડછાયો પડે છે તે. આ તો હાલો વિડીયોમાં એન્ડ સુધી કન્ટિન્યુ બની રહેજો. તો જોઈ લે મિત્રો, આપણે છે ને કમ્પ્લીટ 24 ઇંચ એટલે કમ્પ્લીટ છે ને 2 ફૂટ આપણે હરિયો બાયણે રાખ્યો છે. અને હવે પછી એને ફીટ 12 વાગે આપણે આનો પડછાયો ચેક કરવાનો છે. તો કેટલો પડછાયો રહે ને તે આપણે વિડીયોમાં પછી આગળ જણાવશે. અને જોઈ લો, સરિયો છે ને એકદમ સીધો અને 2 ફૂટ બાયણે હોવો જોઈએ, જેમ પરેશ ગૌસ્વામી કહે ને એવી રીતે. તો હાલો હમણાં ફીટ 12 વાગે છે ને તમને પડછાયો દેખાડું આમાં કેટલો પડછાયો રહે છે. તો જોઈ લે મિત્રો, અત્યારે છે ને 11:59 થઈ છે. તો આપણે છે ને હવે આમ નામ કન્ટિન્યુ જ રવા દઈએ. હવે 12 વાગી ગયા. જોઈ લ્યો, અત્યારે હજી 59 છે, બરોબર. 1 મિનિટની વાર છે. આપણે હે ને ફીટ 12 વાગ્યા લગ છે ને આમ નામ ચાલુ રાખવો છે કન્ટિન્યુ વિડીયો, બરોબર. તો હાલ ફીટ 12 થાય ને એટલે તમને પડછાયો દેખાડું. જોઈ લ્યો, અત્યારે એને ફીટ 12 થઈ ગયા છે અને પડછાયો તમે જોઈ શકો છો. જોઈ લ્યો કેટલો 7 ઇંચ ને માથે છે થોડોક, બરોબર. ફીટ 12 થયા છે અત્યારે. જોઈ લ્યો, રેડી. એવો ફીટ 12 વાગે છે ને આ પડછાયો તમે જોઈ શકો છો. એવો 7 ઇંચ ને માથે 1 પોઈન્ટ છે. તો જોઈ લે મિત્રો, આપણે છે ને પડછાયો અત્યારે માપ્યો ને તો કમ્પ્લીટ છે ને 7 ઇંચ અને માથે 2 પોઈન્ટ છે, બરોબર. આ તો કેટલો વરસાદ થાય એ પછી આપણે ચોમાસામાં જોઈએ હવે, બરોબર. હા તો હાલો આ બધું હકેલી લઈ. અત્યારે થયા છે 12 ને 1 મિનિટ થઈ ગઈ. તો જોઈ લે મિત્રો, અત્યારે ને આપણે હવે પડછાયો માપી લીધો હાલ. તો હે ને હવે આ બધું આપણે હકેલી નાખ્યું, બરોબર. જોઈ લે, આપણે ટેપટી ઘરેથી લઈ આવ્યા હતા અને આવડો હરિયો રહ્યો ને હરિયો પાછો આપણે 2 છે કાઢવો જોઈએ. તો જોઈ લે મિત્રો, આપણે હે ને પડછાયો માપી લીધો છે અને પાછા હે ને આ બધું મૂકી દઈએ એની જગ્યાએ, બરોબર. આ પડછાયાનો કેટલુંક રિઝલ્ટ સાચું પડે છે એ આપણે હવે હે ને ચોમાસામાં ખબર પડશે કેટલોક પડછાયો સાચો પડે. દર ખેલે આપણે 2-3 વર્ષથી ચેક કર્યું છે ને, પણ દર ખેલે હે ને એટલું 4-4.5 વધીને 5 ઇંચ જેટલો પડછાયો હોય. અને આ વર્ષે હે ને મિત્રો 7 ઇંચ પડછાયો પડ્યો છે. અને જેટલો ઇંચ પડછાયો પડે ને એટલા ગુણ્યા છે ને 10 કરી નાખવાનું એટલે 70 ઇંચ જેવો વરસાદ. પણ બધા આગેકારો એમ કહે છે કે વરણ નબળું રહેવાનું છે. તો હવે જોઈએ કે કેટલોક વરસાદ પડે છે તે. હાલો બરોબર મિત્રો, હાલો તો બસ મિત્રો આ વિડીયોમાં એટલું તે. વિડીયો લાઈક કરો અને આ વિડીયોમાં ન હોય ને તો વિડીયો લાઈક કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો હાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યારે બધાને જય માતાજી.